હું કીર્તિરાજ પંડ્યા એડવોકેટ મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પ્રેક્ટિસ કરું છું। આજે બાર એસોસિએશનના પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને જે મીટિંગ મળી તેમાં એ ઠરાવ થઈને નક્કી કરવામાં આવ્યું છે કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે, હાલ તે સારવારની તહેતમાં છે। ખરેખર આ સખત શબ્દમાં હું વખોડી કાઢું છું। જિલ્લાની પોલીસને કહેવા માંગુ છું, જ્યારે પણ અગાઉ અમે ક્લાયન્ટને લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે। ભાઈ, લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ, એ પોલીસને લાગે દાદાગીરી તો એ અમારી દાદાગીરી કાયમ રહેવાની છે। બીજું કે આ જે એડવોકેટને માર મારવામાં આવ્યો છે તે પૂર્વ ષડયંત્ર મુજબ માર મારવામાં આવ્યો છે, તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ, જો 24 કલાકની અંદર એફઆઈઆર રજીસ્ટર કરી અને આ ગુંડાધારી વર્દીધારીઓ ઉપર જો સસ્પેન્ડ કરવામાં ના આવ્યા તો આગામી સમયમાં આ રેલો ગુજરાતમાં જશે। આ રેલી છે અત્યારે તો, પણ હવે થોડા સમયમાં રેલી નીકળશે અને આ રેલો આખા ગુજરાતમાં જશે। આના પડઘા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી પડશે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવી તો। જય ભારત।